ગુજરાતી સિનેમા સતત નવા મુકામ હાંસલ કરી રહ્યું છે અને આ જ સફરમાં એક ફિલ્મે આખી ઇન્ડસ્ટ્રીઝને નવી ઊંચાઈ આપી છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ. એનું નામ છે લાલો. કચ્છના ઔદ્યોગિક રીતે વિકસિત મુન્દ્રાના આંગણે લાલો ફિલ્મના કલાકારો આવ્યા હતા. કોમ્પ્લેક્સ સિનેમાના ઓપનિંગ માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા, શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર સુહદ ગોસ્વામી, રીવા રાજ, કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સિનેમાના ભવાન શાહ, રઘુવીરસિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા, માણેક ગઢવી વ્યવસ્થાપનમાં રહ્યા હતા. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કૃષ્ણા ગ્રુપનો કે તમે અમને આમંત્રિત કર્યા છે અહીંયા, અને ખાસ કરીને જે તમે અત્યારે પ્લાન સમજાવ્યો આખો કે ભાઈ આવું બનવાનું છે, એટલે મને એવું લાગે છે કે મુન્દ્રા માટે તો આ ખરેખર હમણાં પ્રોડ્યુસરે કે ભાઈ સ્વર્ગ જેવું છે. હા, કે આટલી બધી એમ્યુનિટીઝ અને અંદર મંદિર જે તમે કીધું સ્વામિનારાયણ ભગવાન, એ દેશનું મંદિર પણ બનવાનું સ્વામિનારાયણ ભગવાનનું, એટલે આ કદાચ લોકોના વિચારમાં કે તો લોકોના સપનામાં હશે, પણ હવે સાચે જ લોકોને પોઝિશન મળશે વિધિન ફ્યુ મંથ્સ. તો આ મુન્દ્રા શહેર માટે આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. કે અને કૃષ્ણા ગ્રુપ, કદાચ કોઈ લોકો વિડીયો જોતા હોય તો એમને ખબર ના હોય કે કોણ છે કૃષ્ણા ગ્રુપ, તો પણ અમે સવારથી સાથે છીએ. બહુ વ્યવસ્થિત આખું પરિવાર છે કૃષ્ણા ગ્રુપનું, અને બહુ સરસ મળીને બહુ આનંદ થઈ રહ્યો છે. આ જગ્યાની પણ બહુ સારી એનર્જી છે, બહુ પોઝિટિવ વાઇબ છે. પ્લસ એક કોમ્પ્લેક્સ સિનેમાસ, એક નવું વેન્ચર એ લોકોએ ચાલુ કર્યું છે, તો એ અમારા માટે તો કોઈ પણ થિયેટર એક મંદિર સમાન છે. તો થેન્ક યુ સો મચ કે તમે અમને અહીંયા આમંત્રિત કર્યા, અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમે આગળ જેટલા પણ પ્રોજેક્ટ્સ કરો, ભગવાન તમારી સાથે રહે અને તમે બહુ સરસ. આ ગીત ગાવાનો મને અવસર મળ્યો. ભાઈ અંકિતભાઈ વાત કરે છે, બધું ભગવાન નક્કી કરતો હોય છે. શ્વાસ આપણે ક્યારે લેવો, કેટલા લેવા, એ પણ પરમાત્મા નક્કી કરતો હોય છે. તો ગુજરાતી ફિલ્મનું આ બ્લોકબસ્ટર ફિલ્મ કે જે 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલું ફિલ્મ કે 100 કરોડના ક્લબમાં સામેલ થયું, એમાં ગાવાનો અવસર મને મળ્યો. મેં ઘણા પિક્ચરોમાં ગીત ગાયા, પણ આ ફિલ્મમાં ગાવાનો અવસર એટલા માટે સારો હતો કે આ છોકરાઓ બહુ મહેનત કરીને આ બહુ બનાવ્યું છે. અને વિશેષ આનંદી કે રૂપનું પિક્ચર છે. ગામડાથી શરૂ થયેલી વાત છે, આમાં ગામડાની વાત છે, અને અંતે તો ગુજરાત ગામડાઓથી બનેલું છે, ભારત પણ ગામડાઓથી બનેલું છે. આ ફિલ્મ હિટ જવાનું મેઇન કારણ મારી દ્રષ્ટિએ જો કહું તો એ ગામની વાત છે, નાના એવા પરિવારની વાત છે. કોઈ એવું ગામ, કોઈ એવો તાલુકો નહીં હોય જે આ ફિલ્મ ચિલાયું હોય, કોઈ એવો દેશ નહીં હોય દુનિયામાં આ ફિલ્મે ખૂબ મચાવી દીધી છે. મને ભગવાનનો પાઠ માનું, કૃષ્ણ ભગવાનનો, કે મને એમાં નિમિત્ત એક પાઠ બનવાનો મને અવસર મળ્યો. કૃષ્ણા ગ્રુપનું કેશવમ અને આના ઇનોગ્રેશન પ્રસંગે મળી છે આખી લાલો ટીમ. તો મને એવું લાગે છે કે લાલો ફિલ્મને કૃષ્ણએ જે મદદ કરી છે, જે સહાય કરી છે, જે આશીર્વાદ આપ્યા છે, એવા જ કેશવમને મળે. કારણ કે કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર છે, અને સાયા તું બડો ધણી તુજસે બડો કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. તો કૃષ્ણના પ્રત્યેકની પરોક્ષ રીતે આશીર્વાદ છે. કેશવમ નામ કૃષ્ણનું છે, તો કૃષ્ણના નામ સિવાય બધું ખોટું છે, અને એનો નામના સહારે આ આખી ટાઉનશીપ એ કદાચ ગુજરાતની સારામાં સારી ટાઉનશીપ બને એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના.